અંજાર નગરપાલિકા હાય હાય, 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 અંજાર નગરપાલિકા નકર ખુરશી ખાલી કરો, લોકોના કામ કરો નકર ખુરશી ખાલી કરો, લોકોના કામ કરો નકર ખુરશી ખાલી કરો, લોકોના કામ કરો નકર ખુરશી ખાલી કરો. નગરપાલિકામાં કોણ છે? ભાજપના ચોર છે. નગરપાલિકામાં કોણ છે? ભાજપના ચોર છે. કાકા ને આ સમસ્યા કેટલા દિવસમાં દૂર થઈ જાય? લોકોની ગટર પાણીની જે પ્રાથમિક તમારી ફરજ છે જે તમે સત્વરે તો કેટલા દિવસથી કેવા રાતે મોડા અત્યારે લોકો પીડાઈ રહ્યા છે. ગંદકી ઠેકાણે ગંદકી છે હજી પણ આની એ રીતે કોઈ છાટતું નથી. છેલ્લા અઠવાડિયા નહીં પણ આમ તો ઘણી ખરી છે. એમાં આ અઠવાડિયાથી તમે સમજો ને કે કોઈ એવો વોર્ડ અને કોઈ એવો મુખ્ય માર્ગ બાકી નથી જ્યાં રખડતા ઢોરની સમસ્યા ન હોય. આપને જણાવી દઈ, આજે અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર જિલ્લામાં તમામ નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમારા જિલ્લા કોંગ્રેસના આદેશથી અમે અહીં અંજાર શહેરની જેટલી પણ સમસ્યા છે નગરપાલિકાને લેખિત આવેદન અગાઉ પણ અમે લેખિત રજૂઆતો કરી છે. આજે સંયુક્તમાં લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને નગરપાલિકા દ્વારા અમને 10 દિવસની ટાઈમ લિમિટ આપવામાં આવી છે કે 10 દિવસમાં મેક્સિમમ 10 દિવસમાં રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ થઈ જશે. આપને જણાવી દઉં, અગાઉ પણ અમારા દ્વારા આવી રીતે અમને જે પણ સમય મળ્યો છે એ સમયમાં કામગીરી નથી થઈ તો ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે. આ ફેરે પણ 10 દિવસની અમે નગરપાલિકાને અલ્ટિમેટમ 15 દિવસનું આપી છે. 10ની જગ્યાએ 15 દિવસ અમે આપી છે. 15 દિવસમાં જો અંજાર શહેરમાં રખડતા ઢોરને પકડવામાં નહીં આવે તો અમારા દ્વારા નગરપાલિકામાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. સમસ્ત કોંગ્રેસની ટીમ અને અંજાર શહેરના જાગૃત નાગરિકોને સાથે લઈ